બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે આવેલી દુકાનો તંત્ર દ્વારા દૂર કરવામાં આવતા આપના ધારાસભ્ય ચેતર વસાવાએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। આદિવાસી એકતા પરિષદ દ્વારા સમસ્ત આદિવાસી સમાજને કેવડિયા ચલોનું આહવાન કરવામાં આવ્યું હતું। પ્રાપ્ત માહિતી મુજબ તારીખ 14/5/2025ના બુધવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક રોડની સામે આવેલી દુકાનો નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા તોડી પાડવામાં આવી હતી, જેથી બહાર ફરિયા ગામના ગરીબ આદિવાસી સમાજના લોકો બેરોજગાર થયા હતા। ગરીબ આદિવાસી સમાજના લોકોની પડખે ઊભા રહીને આદિવાસી સમાજના લોકો ન્યાય આપવાની લડત સાથે ગત રોજ ગુરુવારે કેવડિયા એકતાનગર ચલો કેવડિયાનું આહવાન કરવામાં આવ્યું હતું। આયોજિત આંદોલનમાં આવેદનપત્ર આપવામાં ડેડિયાપાડા મત વિસ્તારના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આવી રહ્યા હોવાની જાણ નર્મદા જિલ્લા પોલીસને થતાં નર્મદા જિલ્લા પોલીસ ચોંકી ઉઠી હતી અને આંદોલનકારીને રોકવા નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકની દેખરેખ હેઠળ ઠેર ઠેર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને આદિવાસી વિસ્તારથી કેવડિયા એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ આવતા માર્ગ બંધ કરી દેવામાં આવ્યા હતા। રાજપીપળા, ગરુડેશ્વર, ઝરવાણી, જંગી પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। ઠેર ઠેર નાકાબંધી કરીને આવતા જતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આદિવાસી સમાજના નેતા ચૈતરભાઈ વસાવાને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા અને આવેદનપત્ર મુદ્દે ચર્ચા કર્યા પછી છોડી દેવામાં આવ્યા હતા।